સુરતના અડાજણ વિસ્તારમાં એક અત્યંત શરમજનક અને હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે। અહીં એક તબેલામાં ઘૂસીને ગાય સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા બિહારના 25 વર્ષીય યુવકને રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યો છે। ગાયના પાછળના પગ બાંધીને દુષ્કર્મ કરી રહેલા નરાધમને તબેલાના માલિકે જોઈ જતા આરોપી ભાગ્યો હતો, પરંતુ પોલીસે પીછો કરીને તેને દબોચી લીધો હતો। મળતી માહિતી મુજબ અડાજણ એલપી સવાણી રોડ પર આવેલા એકતાનગર આવાસમાં રહેતા બળદેવભાઈ રાવળ પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે। અડાજણ 64 જોગણી માતાના મંદિર પાસે તેમનો તબેલો આવેલો છે, જ્યાં 25 જેટલી ગાયો છે। રવિવારે રાત્રે આશરે 2 વાગ્યાના અરસામાં હનીપાર્ક રોડ પર એક રેસ્ટોરન્ટમાં નોકરી કરતો બ્રિજમોહન રવિન્દ્ર યાદવ તબેલામાં ચોરી છુપીથી ઘૂસ્યો હતો। તબેલાની બાજુમાં રહેતા પ્રભુભાઈ તેલીએ આ શંકાસ્પદ હલચલ જોઈ જતા તાત્કાલિક માલિકે બળદેવભાઈને ફોન કર્યો હતો। બળદેવભાઈ અન્ય એક યુવક સાથે સ્થળ પર પહોંચ્યા ત્યારે તેઓ દ્રશ્ય જોઈને ચોંકી ગયા હતા। બ્રિજમોહન એક ગાયના પાછળના પગ દોરડાથી બાંધી તેની સાથે દુષ્કર્મ આચરી રહ્યો હતો। હાલ અડાજણ પોલીસે આરોપી વિરુદ્ધ પશુ પ્રત્યેની ક્રૂરતા અને સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારના પશુપાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે।